ચાલો બાળકો, કેમ છો? મજામાં? આજે આપણે ભણવાનું છે ધોરણ 4નો વિષય છે હિન્દી. એમાં આપણે 1 થી 7 પાઠ આપણે શીખી ગયા છીએ. આ પાઠ 8મો પાઠ આપણો બીજા સેમેસ્ટરનો સૌથી છેલ્લો પાઠ છે. પાઠનું નામ છે ચતુર ચૂહા. અને શું છે? એક કહાની છે, એક વાર્તા છે. ચૂહા એટલે શું થાય તો કે ઉંદર. એક ચાલાક ઉંદર હોય છે એવી સરસ મજાની વાર્તા છે કે આ પાઠમાં આપણે સમજીએ. તો ચાલો આપણે પાઠ સમજવાનું ચાલુ કરીએ. एक चूहा था, एक उंदर હતો. वह रास्ते पर जा रहा था. એ રસ્તા ઉપર જઈ રહ્યો હતો. ઉસે કપડે કા એક ટુકડા મિલા. ઉંદર છે એ રસ્તામાં જતો જતો એને રસ્તામાં એક શું મળ્યું? કપડાનો એક ટુકડો મળ્યો. વહ ઉસે લેકર આગે बढ़ा. એક ટુકડો લઈ અને પોતે ક્યાં જાય છે? આગળ આગળ ચાલતો જાય છે. उसने एक दर्जी की दुकान देखी. તેને એક શું દેખી? એક રસ્તામાં જતા જતા એક દરજીની दुकान देखी. दर्जी के पास जाकर उसने कहा. दर्जी के पास जई અને કહે છે चूहा ने શું કહે છે? જો આપણે આગળ સમજીએ. चूहा ने कहा, दर्जी रे दर्जी इस कपड़े की टोपी सी दे. ઉંદર કહે છે દરજીને કે દરજી રે દરજી કહે છે. દરજીનું કામ, દરજી એટલે કોણ? તો કે જે કપડાની સિલાઈ કામ કરે એને શું કહેવાય? દરજી કહેવાય. તો કે છે આ કપડું રસ્તામાં એને જે કપડું મળ્યું છે એમાંથી તું મને એક સરસ મજાની માથે પહેરવાની ટોપી કે છે સીવી દે. દરજી ને કહા, યહ કોણ બોલ રહા હૈ? કેમ કે ઉંદર તો નાનો, એવું તો આપણને ધ્યાન જ નહીં કે ઉંદર ભાઈ આવું સરસ બોલે છે. દરજી વિચાર કરે છે કે યે કોણ બોલ રહા હૈ? આ કોણ બોલે છે કે છે. ચૂહા ને કહા, મેં ચૂહા. ઉંદર બોલે છે કે હું ઉંદર કે છે. ચૂહા બોલ રહા હું, ઉંદર બોલું છે કે છે. इसकी एक टोपी सी दे. આની મને એક કે છે ટોપી તું સીવી દે કે છે. દરજીને કહે, ચલ રસ્તા ના પીકે છે. દરજી ગુસ્સે થાય છે અને કહે છે, ચલ ચલ જા, અહીંથી તારો રસ્તો કાપવા માંડે કે છે. નાપ એટલે માપવા માંડે, ટૂંકમાં એ અહીંથી ભાગવા માંડતું કે છે, રસ્તો માપતા રહે કે છે. વરના કેચી ઉઠાકર મારુંગા એ કે છે, નહીતર આ તને કાતર ઉપાડી અને હું તને મારી કે છે. કેચી એટલે શું થાય છે? કાતર. चूहा ने कहा, अरे तुम मुझे डरा रहे हैं? उंदर के छे, अरे के छे શું તું મને બીવડાવે છે કે છે. જો એ શું કે છે? कचहरी में जाऊंगा, सिपाही को बुलाऊंगा, तुझे खुद पिटवाऊंगा और तमाशा देखूंगा. જો ચૂહાને ઉંદર કે છે કે હું તને કચહરી લઈ જઈશ કે છે, અદાલતમાં કોર્ટમાં હું તને લઈ જઈશ કે, અને સિપાહીને બોલાવી શીખી છે. કોને બોલાવી શીખી છે? હું સૈનિકને, સિપાહીને બોલાવી શીખી છે. तुझे खूब पिटवाऊंगा એ કહે છે તને હું ખૂબ જ માર ખવડાવીશ. और तमाशा देखूंगा અને હું એ કે છે તને તને મારશે એ હું જોયા કરી શકે છે. ये सुनकर दर्जी तो डर गया. अंदर आओ के छे सामने दर्जी को घबराई गया. उसने झटपट टोपी सी दी. दर्जी तो घबराई गयो એટલે એને તરત શું કે છે? એને ટોપી સીવી દે છે. ટોપી પહેનकर चूहा आगे बढ़ा. टोपी પહેરી અને अंदर से क्या जाए છે? આગળ આગળ ચાલવા માંડે છે. रास्ते में कशीदा आकार की दुकान देखी. कशीदा आकार એટલે કોણ? તો કે સુઈ धागे के कपड़े के बेल बूटा बनाने वाला છે. સોય ને દોરાનું જે કામ કરતા હોય ને એને શું કહેવાય? कशीदा आकार કહેવાય. रास्ते में कशीदा आकार की दुकान देखी. चूहे को टोपी पर कशीदा काटने की इच्छा हुई. એને શું થયું? कशीदा એટલે શું કહેવાય? તો કે ભરતકામ. દરજી પાસે એને બીવડાવી અને ટોપી સીવડાવી દીધી. હવે એની ઉપર એને સરસ મજાનું ભરતકામ કરાવવાનું મન થઈ ગયું. ચૂહા ને કહા, ભાઈ मेरी टोपी पर थोड़ा कशीदा काट दे કે છે. થોડુંક કે મારી ટોપી પર થોડુંક મને આમાં ભરતકામ કરી આપ કે છે. કશીદાકાર ને ચૂહે की ओर देखा. કશીદાકાર હતો જે ભરતકામ કરતો તેને ઉંદરની સામે જોયું. फिर उसे धमकाया और कहा. એને ખૂબ જ ધમકાવી અને કહ્યું, ચલ ચલ यहाँ किसे फुर्सत है? તો સ્વાભાવિક છે ને કે ઉંદરડાની ટોપીમાં થોડું કાંઈ ભરતકામ કરવા બેસે. એને તો બીજું કેટલું બધું ભરતકામનું કામ હોય, એમાં ઉંદરડાને થોડી એ ટોપીમાં ભરતકામ કરવા બેસે. એટલે કે ચલ ચલ કે છે, અહીંયા કોને સમય છે કે છે, અહીંયા કોની પાસે ટાઈમ છે હોય કે છે. ચૂહાને કહે, અચ્છા તો તું भी मुझे भगा रहा है, लेकिन सुन. ઉંદર કે છે તો સાંભળે કે છે, તું પણ મને જવાનું કે છે, ભગાડી દે છે કે છે, તો તું સાંભળે કે છે. कचहरी में जाऊंगा, सिपाही को बुलाऊंगा, तुझे पिटवाऊंगा और तमाशा देखूंगा. એ કે છે જો એ કે છે હું કચેરીમાં જઈશ, સૈનિકને બોલાવીશ, સિપાહીને બોલાવીશ, તને ખૂબ માર ખવડાવીશ અને હું ઊભો જોયા કરીશ કે છે આ તમાશો કે છે. ये सुनकर कशीदाकार घबराया. જેમ દરજી ગભરાઈ ગયો તો એવી રીતે આ કશીદાકાર પણ ભરતકામ કરવાવાળો પણ એકદમ ગભરાઈ ગયો.
उसने चूहे को कचहरी में जाने से रोका। એને તરત જ કશીદાકારને છે ના પાડી કે ચૂહેને એને કચેરીમાં જવા માટે તેને રોકે છે। उसने टोपी लेकर उस पर अच्छा कशीदा काट दिया। એને ટોપી આપી, ટોપીની પાસે ઉંદર પાસેથી લઈ અને સરસ મજાને ભરતકામ કરી આપ્યું। ચૂહા તો ખુશ હો ગયા અને ઉંદર છે એ તો શું થઈ ગયો, ખુશ થઈ ગયો। ઉંદરે કેવી રીતે ધમકાવ્યું, ગભરાવી અને કેવી રીતે એને પોતાનું કામ કઢાવી દીધું છે તો આપણે હજુ એક વખત પાઠ સમજીએ। ચાલો, चतुर चूहा। एक चूहा था, एक तो उंदर। वह रास्ते पर जा रहा था कि रास्ता में जई रह्यो तो उसे कपड़े का एक टुकड़ा मिला। रास्ता में जता जता एक नानकड़ो कपड़ा में एक टुकड़ो मिलो। वह उसे लेकर आगे बढ़ा, लेने आगे जाए छे। उसने एक दर्जी की दुकान देखी। रास्ता में जता जता एक दर्जी की दुकान जोई। दर्जी के पास जाकर उसने कहा, दर्जी के पास जई के छे चूहा ने कहा, दर्जी रे दर्जी इस कपड़े की एक टोपी सी दे। अंदर एम के छे કે દરજી કે છે આમાંથી મને એક સરસ મજાની ટોપી સીવી દઈ કે છે। દરજી ने कहा, यह कौन बोल रहा है? दर्जी विचार में पड़ी, आ कौन बोले छे? चूहा ने कहा, मैं चूहा हूँ, उंदर के छे। चूहा बोल रहा हूँ, हूँ उंदर बोलूँ छू के छे। इसकी एक टोपी सी दे, आनी मने एक टोपी सीवी दे के छे। दर्जी ने कहा, चल रस्ता ना तो नाच पाड़े ने एनो एटलो बधो समय बगाड़ी अने उंदरनी टोपी सीवा थोड़ा ए बेसे। चल अहींयाथी तू रस्तो तारो मापवा मंडी के छे, तू जतो रही के छे, वरना केची उठाकर मारूंगा के छे। नहीं तू तने केची एटले शुं थाय? कातर उपाड़ी हूँ तने मारी सके छे। चूहा ने कहा, अरे तू मुझे डरा रहा है? उंदर के छे, अरे आ शुं छे? तू मने गभरावे छे कि तू मने डरावे छे, धमकावे छे? तू मने के छे तू छो के छे। कचहरी में जाऊंगा, सिपाही को बुलवाऊंगा, तुझे पिटवाऊंगा और तमाशा देखूंगा के छे। सैनिक ने बोलावीश, सिपाही ने बोलावीश के छे, तने कचेरी में लई जईश, तने मार खवडावीश अने हूँ छे ए तमाशो तने मारसे उभावा जोया करीश के छे। ये सुनकर दर्जी तो डर गया। आ सांभळी अने दर्जी तो गभराई गयो के मने कचेरी में लई जशे, मने मार खवडावशे के छे। उसने तो झटपट एनी टोपी सीधी ने तो सरस मजानी टोपी एने बनावी दीधी। टोपी पहनकर चूहा आगे बढ़ा। टोपी पहरी अने दर्जी आगळ चालवा मांड्यो। रास्ते में कशीदाकार की दुकान देखी। कशीदाकार एटले के सुई धागे से कपड़े पर बेल बूटा बनाने वाला सोई दोराનું काम करवा वाला छे, बराबर भरत काम करवा वाला छे। चूहे के टोपी पर कशीदा काटने की इच्छा हुई। वांदरा ने उंदर ने तेने जोई अने एने टोपी पर भरत काम करवानुं मन थई गयुं। एने तो चूहा ने कहा, भाई मेरी टोपी पर थोड़ा कशीदा काट दे। उंदर एने कहे छे, भाई मारी आ टोपी छे एनी पर मने थोड़ो भरत काम करी आपो। कशीदाकार ने चूहे की ओर देखा। कशीदाकार ने काम करता करता उंदर की सामे जुए छे। फिर उसे धमकाया और कहा, चल चल यहाँ किसे फुर्सत है? एनी सामे आम जोई अने एने धमकावे छे उंदरने अने कहे छे, चल चल अहींयाथी कोने समय छे ए कहे छे। उंदरनी टोपी माटे भरत काम करवा माटे थोड़ो एनी पासे समय है। चूहा ने कहा, अच्छा तो तू भी मुझे भगा रहा है, चल लेकिन सुन के छे। चूहाने गुस्सो आवे छे। उंदरने कहे छे, तू पण मने આવી રીતે જવાબ દે છે કે તું પણ મને જવાનું કહે છે કે તું સાંભળી કે છે। कचहरी में जाऊंगा, सिपाही को बुलाऊंगा, तुझे पिटवाऊंगा और तमाशा देखूंगा। જેવી રીતે દરજીને કહે છે એવી જ રીતે એ કશીદાકારને કહે છે। ये सुनकर कशीदाकार गभराई गया। જેમ દરજી ગભરાઈ ગઈ એવી જ રીતે આ કશીદાકાર પણ આ બોલી આ સાંભળીને ગભરાઈ ગયા। उसने चूहे की कचेरी में जाने से रोका। એને તો ના પાડી કે તું અત્યારે કચેરીમાં નહીં જાઉં, તને કશીદા અંદર ભરત કામ કરી આપે કે છે। उससे टोपी लेकर उस पर अच्छा कशीदा काट दे। એની પાસેથી ટોપી લઈ અને સરસ મજાને એને ભરત કામ કરી દીધું। ચૂહા તો ખુશ હો ગયા અને ઉંદર શું થઈ ગયો, ખુશ થઈ ગયો। આ તમારા શબ્દાર્થ આપેલા છે। નાક એટલે માપ, झटपट એટલે જલ્દી, કશીદા એટલે કઢાઈ, બરાબર છે? એ ગુજરાતીમાં આપણે શું કહીએ છીએ? ભરતકામ। ફુરસત એટલે અવકાશ અથવા તો નવરસ, આપણે કંઈક માની ક્યાં નવરસ હતી અથવા તો મને ક્યાં સમય હતો મારી પાસે। કચહરી એટલે અદાલત, જે આપણે કોર્ટ ઇંગ્લિશમાં કહીએ છીએ તે। સિપાહી એટલે સૈનિક, તેજી એટલે કાતર, કશીદાકાર એટલે સુઈ धागे से कपड़े को बेल बूटा बनाने वाला, અને તમાશા એટલે ખેલ, કે કાંઈ પણ આપણે કહીએ કે તમાશા એટલે ખેલ, કે કાંઈ પણ ઝઘડો કાંઈ થતો એ બધું ખેલ આપણે જે પણ કહીએ
શક્યતાઓ 1. તો આ પાઠ છે તમે સારી રીતે સમજી ગયા હશો. ચાલો હવે આપણે પાઠના આધારે વિરોધી શબ્દ જોઈએ. તો વિરોધી શબ્દ તમને આપેલા છે. આગે તો એનો વિરોધી શું થાય તે થાય છે પીછે. થોડા તો એનો વિરોધી થાય છે જ્યાદા. બરાબર. જ્યાદા. પાસ તો એનો વિરોધી થાય છે દૂર. ખુશ તો એનો વિરોધી થાય છે નાખુશ. ઉપર એનો વિરોધી નીચે. અને કાલા એનો વિરોધી ભૂરા. ત્યાર પછી લિંગ પરિવર્તન. લિંગ એટલે કે સ્ત્રીલિંગ અને પુલ્લિંગ એ આપણે સમજીએ. લડકા એટલે કે છોકરો એનું લિંગ પરિવર્તન થાય છે લડકી. આદમી એનું થાય છે ઔરત. રાજા તો કે રાણી. બકરી તો કે બકરા. બાદશાહ એટલે બેગમ. સાધુ તો કે સાધ્વી. ઘોડા ઘોડી. ઊંટ તો ઊંટની. અને ગાય તો બેલ. બરાબર. આપણે સમજીએ. આગેનું આગે એટલે આગળ એનું વિરુદ્ધ થાય છે પીછે એટલે કે પાછળ. થોડા એટલે થોડું. જ્યાદા એટલે વધારે. પાસ એટલે પાસે. દૂર એટલે દૂર. ખુશ એનું વિરુદ્ધ થાય છે નાખુશ. ઉપર એનું વિરોધી નીચે. કાલા એનું વિરોધી ગોરા. આ વિરોધી શબ્દ છે. ત્યાર પછી આપણે આ લિંગ પરિવર્તન. લડકા એટલે છોકરો. લડકી એટલે છોકરી. આદમી એટલે પુરુષ. ઔરત એટલે સ્ત્રી. રાજા એટલે રાજા. રાણી એટલે રાણી. બકરી એટલે બકરી. બકરા એટલે બકરો. બાદશાહ એટલે રાજા. બેગમ એટલે રાણી. બરાબર. સાધુ એટલે સાધુ. સાધ્વી એટલે સાધ્વી સ્ત્રી. ઘોડા એટલે ઘોડો. ઘોડી એટલે ઘોડી. ઊંટ એટલે ઊંટની એટલે ઊંટણી. ગાય એટલે ગાય. બેલ એટલે બળદ. આ વિરોધી છે અને લિંગ પરિવર્તન. ચાલો આપણે વિરોધી શબ્દ જોયા. લિંગ પરિવર્તન જોયું. હવે આપણે શું જોવાનું છે? વચન પરિવર્તન. વચન એટલે એક વચન અને બહુવચન. એક વચન એટલે એક વસ્તુ હોય ને એક વચન કહેવાય. બહુવચન હોય એટલે એક કરતાં વધારે વસ્તુ હોય ને આપણે શું કહીએ છીએ? બહુવચન કહીએ છીએ. તો કે લડકા એક વચન છે તો એનું બહુવચન શું થાય છે? લડકે. બરાબર. બકરિયા તો એનું એનું આપણે એક વચન લખવાનું છે. આ બહુવચન છે, અહીંયા એક વચન છે. મછલી એક વચન છે તો એનું આપણે બહુવચન લખવાનું છે. શું થાય છે? મછલીયા. એક કરતાં વધારે મછલી. ઘોડે બહુવચન છે તો એનું શું આવશે? ઘોડા. બરાબર છે. ચૂહા તો એનું બહુવચન શું થાય છે? ચૂહે. બિલ્લી એનું બહુવચન શું થાય છે? બિલ્લિયા. બરાબર. એક બિલ્લી છે એનું બિલ્લિયા. સાલા કે સાલાએ. બચ્ચા કે બચ્ચે. અને તિતલી તો કે તિતલિયા. બરાબર. જો લડકા એક છોકરો છે એનું બહુવચન થાય છે લડકે. કરતા વધારે. બકરિયા એ બહુવચન આપેલું છે એનું આપણે શું લખવાનું છે? બકરી. આ વધારે છે, આ એક છે. મછલી એક વચન આપેલું છે એનું બહુવચન થાય છે મછલિયા. ઘોડે બહુવચન આપેલું છે એનું વિરોધી થાય છે ઘોડા. ચૂહા એક વચન આપેલું છે કે ચૂહે બહુવચન. બિલ્લી એક વચન આપેલું છે એનું બહુવચન થાય છે બિલ્લિયા. સાલા તો કે શાલાએ. બચ્ચા એક વચન છે, બચ્ચે બહુવચન છે. તિતલી એક વચન છે, તિતલિયા બહુવચન છે. આ આપણે 8મા પાઠમાં પાઠ પણ આપણે સારી રીતે સમજી ગયા છીએ.
સમાનાર્થી આપણે જે પેલા બોર્ડમાં લખ્યા હતા, શબ્દાર્થી, સમાનાર્થી, ત્યાર પછી વિરોધી, લિંગ પરિવર્તન, વચન પરિવર્તન, એ બધું આ પાઠમાં આપણે સમજી ગયા છીએ. તો આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે. આવજો બાળકો.